યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આવી ગયા છીએ એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને, ગ્રેવી ચિકન મસાલા, જે એકદમ સરળ રીતે ફક્ત મિનિટોમાં જ બની રહે છે। સ્વાદિષ્ટ ગ્રેવી ચિકન મસાલાની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ તો લઈ લીધું છે કુકરમાં તેલ લઈ લીધું છે। તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું, ત્યારબાદ લઈ લીધી છે ઝીણી સુધારેલી ડુંગળી બાદ આપણે નાખ્યું છે ગરમ મસાલો। ગરમ મસાલામાં તજ, લવિંગ, મરી અને બાદિયા જે ડેઈલી વાપરતા હોય એ જ કરી લેશું એકદમ સરસ મિક્સ અને પાકવા દેશું। તો અહીંયા ડુંગળી બ્રાઉન થવા માંડી હતી, ત્યારબાદ સુધારેલું ચિકન લઈ લીધું છે અને સુધારેલા બટેટા અહીંયા તમારે એડ કરવા હોય તો કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો, એમનેમ ચિકન પણ કરી શકો છો। તો ડુંગળી પાકવા માંડી હતી, ત્યારબાદ ચિકન અને બટેટા એડ કરી દીધા છે અને તેલમાં થવા દેશું ફ્રાય। તો અહીંયા બટેટા અને ચિકન ફ્રાય થઈ રહ્યું હતું ત્યાં સુધીમાં આપણે બનાવી લીધી આદુ લસણની પેસ્ટ। હવે એડ કરી દેશું આદુ લસણની પેસ્ટ, ત્યારબાદ નાખ્યું છે હળદર પાવડર, હવે નાખ્યું છે સ્વાદ અનુસાર નમક, હવે એડ કરશું ધાણા જીરું પાવડર, તો અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે। હળદર પાવડર, નમક સ્વાદ અનુસાર અને ધાણા જીરું પાવડર, લસણ આદુની પેસ્ટ નાખ્યા બાદ ચિકન આપણું ફ્રાય થઈ જાય અને મસાલો ચડી જાય ને એટલી જ વાર પાકવા દેશું। તો અહીંયા નમક અને હળદર છે ને એકદમ સરસ ચડી ગયું છે આપણા શાકમાં। 5 મિનિટ પછી જોઈએ ને એટલે હવે નાખશું લાલ મરચું પાવડર, તીખાસ માટે, જેટલું તીખું કરવું હોય શાક એ પ્રમાણે તમે નાખી શકો છો। હવે લીધું છે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર બેસ્ટ આવી જાય છે। હવે નાખશું ધાણા જીરું પાવડર, બધા જ મસાલા એડ કરી દીધા છે, કરી લેશું એકદમ સરસ મિક્સ। તો અહીંયા મસાલો મિક્સ થઈ ગયો છે, હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટા, અહીંયા ટમેટા મેં ઝીણા સુધારીને લીધા છે, તમારે ગ્રેવી બનાવવી હોય તો ગ્રેવી કરીને પણ નાખી શકો છો ટમેટા। હવે લીધું છે દહીં, દહીંથી ગ્રેવી પણ મસ્ત બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ લાગે છે ચિકનનું શાક દહીં નાખવાથી। હવે આપણો મસાલો પાકે ને એટલી જ વાર પાકવા દેશું અને મસાલો પાકે એટલું જ પાણી નાખીશું। તો અહીંયા મસાલો પાકે એટલું પાણી નાખી દીધું છે ને એકદમ સરસ શાકને ચોરવા દેશું। વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી આપણું શાક દાજી ન જાય। તો અહીંયા આપણો મસાલો પાકવા માંડ્યો હતો, હવે લીધું છે ચિકન મસાલો, તો ચિકન મસાલો એડ કરી દેશું। હવે નાખશું પાણી, અહીંયા તમારે શાક હોય ને એ પ્રમાણે નાખી શકો છો, ગ્રેવી જેટલી વધુ ઓછી બનાવી હોય ને એ પ્રમાણે। તો મેં શાક ડૂબ્યું ને એટલું નાખ્યું છે અને 3 થી 4 સીટીમાં આપણું શાક પાકી જાય ને એવી રીતે પાણી નાખ્યું છે। અહીંયા ધીમા તાપે ફક્ત 3 જ સીટીમાં આપણું શાક એકદમ મસ્ત ઘટ ગ્રેવી વાળું બનીને થઈ ગયું છે રેડી। તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ગ્રેવી મસાલા ચિકન નું શાક, અને ઉપરથી નાખી દેશું ઝીણી સુધારેલી ધાણા ભાજી। આ શાકની રેસિપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ રીતે એકવાર બનાવજો પછી કમેન્ટ કરજો, એકદમ મસ્ત બનશે। અને અહીંયા ગ્રેવીની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત ઘટ આવી ગઈ છે। આનાથી વધારે ઘટ બનાવી હોય તમારે તો બનાવી શકો છો। તો સ્વાદિષ્ટ ચિકનની રેસિપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, કરી દેજો શેર, કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।